નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું FY BA સેમેસ્ટર 1 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ। ગયા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે સંસ્કૃત સાહિત્ય છે એને મૂળ બે ભાગની અંદર વિભાજિત કર્યા, વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય। ફરી લૌકિક છે એના બે વિભાગ પડે, દૃશ્ય અને શ્રાવ્ય। દૃશ્યના બે વિભાગ રૂપક અને ઉપરૂપક। રૂપક છે એના 10 ભાગ છે, જ્યારે ઉપરૂપકના 18। શ્રાવ્યના ગદ્ય, પદ્ય અને મિશ્ર। ગદ્યના ફરી 2 કથા અને આખ્યાયિકા, પદ્યના 3 ખંડકાવ્ય, મહાકાવ્ય, મુક્તક કાવ્ય અને મિશ્ર નો એક પ્રકાર છે ચંપુ। આ છે લૌકિક સાહિત્ય। હવે આ લૌકિક સાહિત્ય તમારે ભણવાનું છે અભ્યાસક્રમની અંદર। આ લૌકિક સાહિત્યની અંદર જેટલા કવિઓ થઈ ગયા એની જ આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો ગયા વિડીયોની અંદર આપણે એક આ ફોર્મેટ જોઈ લીધું કે કાવ્ય છે એના બે પ્રકાર છે। હવે આનું શું, તો કે તમારે પરીક્ષાની અંદર પહેલો યુનિટ આવશે ગદ્યની ઉત્પત્તિ અને વિકાસ, બીજો પ્રશ્ન થશે પદ્યની ઉત્પત્તિ અને વિકાસ, અને ત્રીજો પ્રશ્ન બનશે રૂપક। રૂપકને નાટક પણ કહેવામાં આવે છે। તો નાટકની ઉત્પત્તિ અને વિકાસ, તો એ પ્રશ્ન આપણે પછી જોઈશું। તમારી પરીક્ષાની અંદર પંચમહાકાવ્ય, એ પંચમહાકાવ્ય પરીક્ષાની અંદર પૂછાય છે, તો આપણે આજે થોડી પંચમહાકાવ્ય વિશે વાત કરીએ। અને પંચમહાકાવ્ય છે એની સામાન્ય જાણકારી મેળવવી હોય તો એ પહેલા મહાકાવ્ય કોને કહેવાય એની આપણે વાત કરવી પડે। તો સંસ્કૃત સાહિત્યની અંદર ઘણા બધા કાવ્યો છે એ રચાયા અને એની અંદર પરંપરાએ પંચમહાકાવ્યને સ્થાન આપ્યું અને 5 મહાકાવ્ય છે એને મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ કર્યા। અને એક આપણી કહેવાય છે કે પહેલા રચના થાય અને પછી આલોચના, એ પ્રમાણે પંચમહાકાવ્યો છે એની રચના થઈને પછી એના ઉપરથી જે સાહિત્યશાસ્ત્રીઓ છે એ પોતાના ગ્રંથોની અંદર આ જે કાવ્યના પ્રકારો છે એ કાવ્યના પ્રકારોના લક્ષણો દર્શાવ્યા છે। શાના આધારે, તો કે જે કાવ્ય રચાઈ ગયા છે કાવ્યની આલોચના, સમીક્ષા કરી અને સામાન્ય લક્ષણો બધાને આધારે છે એ સામાન્ય લક્ષણો તારવ્યા છે। આપણે કોઈ પણ ગ્રંથ હોય એનો આપણે સાહિત્ય પ્રકાર નક્કી કરવો હોય તો કોના આધારે થાય, તો કે એના લક્ષણોને આધારે। જેમ કે આપણે કોઈ ખરીદી કરવા જઈએ અને કાપડ લેવું હોય તો કાપડની આપણને જો આપણે ત્યાં જઈને આપણે એવું નથી કહેતા મને કાપડ આપો એમ, પણ કાપડના જે વિભિન્ન પ્રકારો છે કે કોઈ સિન્થેટિક પ્રકારનું કાપડ છે, કોઈ સિલ્ક પ્રકારનું કાપડ છે, કોઈ કોટન પ્રકારનું કાપડ છે, તો એમાંથી આપણે જે પ્રકારનું જોઈએ છે કે કોટન, તો આપણે એમ કહીએ કે કોટનનું કાપડ આપો ને આપણને જો એ આપે તો આપણને કોટન કોને કહેવાય એ ન ખબર હોય, એના લક્ષણો ન ખબર હોય તો આપણને એમ દુકાનદાર છે આપણને ગમે તે કાપડ આપી દે, આપણે એને સ્વીકારી લઈએ, પણ આપણે એવું નથી કરતા। આપણે કોટન માંગીએ તો આપણે કોટન જ એક્સેપ્ટ કરીએ। એ કોટન છે એ કોના આધારે નક્કી છું, તો કે એના લક્ષણોને આધારે કે કોટન છે એ જૂનું કાપડ હોય, ધોવાથી એનો કલર જતો હોય, થોડાક સમયે ગળી જતું હોય, એ એના લક્ષણો ખબર છે। તો અહીંયા પણ કોઈ પણ કૃતિનો સાહિત્ય પ્રકાર આપણે નક્કી કરવો હોય તો એ સાહિત્ય પ્રકાર નક્કી કરવા માટે આપણે એના લક્ષણો જોઈએ। તો વિભિન્ન જે સાહિત્ય શાસ્ત્રીઓ છે, તમારે SY ની અંદર આવશે કાવ્ય પ્રકાશન સાહિત્ય અલંકાર શાસ્ત્રનો જે ગ્રંથ છે, તો તમારે વિભિન્ન રીતે છે એ લક્ષણોને જાણવા પડે। તો સાહિત્ય શાસ્ત્રીઓ અત્યાર સુધી જે કાવ્યો રચાણા એ કાવ્યોની આલોચના કરીને સામાન્ય નિયમો આપ્યા છે। તો આપણે પંચમહાકાવ્ય પરીક્ષામાં લખતા પહેલા આપણે મહાકાવ્યના લક્ષણો જોવા પડે। તો કે મહાકાવ્ય કોને કહેવાય, કાવ્ય એટલે શું, પદ્ય એટલે શું, એ તો તમને ખબર છે કે જે શ્લોકબદ્ધ રચના છે એને તમે પદ્ય કહી દો, અને જે શ્લોકબદ્ધ રચના નથી એટલે કે જેની અંદર અક્ષરો નિશ્ચિત છે એ પદ્ય, જેનું અક્ષરોનું નિયંત્રણ કોઈ પણ પ્રકારનું નથી એ ગદ્ય। તો એ ગદ્ય છે એ ગદ્યની અંદર અક્ષરોની ગણના નિશ્ચિત ન હોય કે 1 2 3 4 5, પણ પદ્ય છે એની અંદર અક્ષરોની સંખ્યા અથવા તો માત્રાઓની સંખ્યા છે નિશ્ચિત હોય। તો એ પદ્ય છે એ પદ્યનો મહાકાવ્ય, એટલે તમને પદ્ય છે એની ઓળખ બહુ ઝડપથી થઈ જાય કે આને કાવ્ય કહેવાય, આને ગદ્ય કહેવાય। પણ મહાકાવ્યની ઓળખ આપણે કરવી હોય તો એ જો લક્ષણો આપણને ખબર હોય તો જ છે એ આપણે
મહાકાવ્યની ઓળખ કરી શકીએ છીએ. તમારે અન્ય ખંડકાવ્ય, મુક્તકાવ્ય, ચંપુ વગેરે છે એના લક્ષણો અત્યારે નથી જોવાના, કેમ કે અભ્યાસક્રમની અંદર નથી. આપણે માત્ર ને માત્ર કથા, આખ્યાયિકા અને મહાકાવ્ય અને નાટ્યના લક્ષણો ઉપર આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ મહાકાવ્યના લક્ષણો. કોને મહાકાવ્ય કહેવાય? હવે મહાકાવ્ય લક્ષણ, એમાં પેલું લ્યો સર્ગબંધોશ્ચ મહાકાવ્યમ. સર્ગબદ્ધ હોય એને શું કહેવાય? મહાકાવ્ય. સાહિત્ય શાસ્ત્રની અંદર ભામ, દંડીથી માંડી વિશ્વના સુધી બધા સાહિત્ય શાસ્ત્રીઓએ છે એ મહાકાવ્યના લક્ષણો આપવા પ્રયત્ન તો કરેલો જ છે. તો સર્ગબંધોશ્ચ મહાકાવ્યમ, જે સર્ગબદ્ધ હોય એને મહાકાવ્ય કહેવાય. તો સર્ગ એટલે શું? તો કે કોઈ પણ કવિ જ્યારે કોઈ પણ ગ્રંથની રચના કરવા બેસે તો સળંગ જો એ કૃતિની રચના કરે તો એ વાચક માટે કંટાળાજનક બની જાય, એવું પણ બને. તો જો એ કંટાળાજનક કૃતિ બને તો એનું કોઈ વાંચન ન કરે, અને વાંચન ન કરે તો એ કોઈ પણ રીતે છે એ કૃતિ છે યશસ્વી બને નહીં. જેમ કે કાવ્ય પ્રકાશની અંદર કાવ્યના પ્રયોજન આપ્યા છે. કાવ્યમ યશસે અર્થકૃતે વ્યવહાર વિદે શિવેતર ક્ષતયે. એટલે ઘણા બધા કાવ્ય છે એ લખવા પાછળના પ્રયોજનો હોય. તો જો કવિ છે એ પ્રયોજન સાથે છે એ કોઈ કૃતિની રચના કરતા હોય તો એને નાના નાના વિભાગની અંદર છે એ વિભાજિત કરવી પડે. પહેલો વિભાગ, બીજો વિભાગ, ત્રીજો વિભાગ, ચોથો વિભાગ. તો એ નાના નાના વિભાગો હોય તો સાહિત્ય શાસ્ત્રીઓ છે એ એવો નિર્ણય આપ્યો છે, એવું લક્ષણ આપ્યું છે કે જો મહાકાવ્ય હોય તો એ વિભાગો છે એ વિભાગોને સર્ગ એવું નામ આપવું. એ વિભાગને શેમાં વિભાજિત કરવા? સર્ગની અંદર. એટલે નાનો વિભાગ. તમે સામાન્ય રીતે રામાયણ જોઈજો તો કે તમે રામાયણની અંદર 7 કાંડ છે. મહાભારત છે તો કે મહાભારતની અંદર 18 પર્વ છે. શ્રીમદ ભગવદ્ ગીતા તો કે એની અંદર 18 અધ્યાય છે. તો એમ જે મહાકાવ્ય હોય એ મહાકાવ્ય શેમાં વિભાજિત હોવું જોઈએ? સર્ગની અંદર. હવે તમારે સામાન્ય રીતે પરીક્ષાની અંદર એવું પૂછાય કે મહાકાવ્યના લક્ષણો આપી, જે મેં આગળ વાત કરી કે ઘણા બધા મહાકાવ્યોમાંથી 5 મહાકાવ્યો એવા છે કે જેને પરંપરાએ પંચ મહાકાવ્ય એવું નામ આપ્યું છે. એ 5 મહાકાવ્યની તમારે સ્ટોરી ભણવાની છે અને એની તુલના કરવાની. એટલે પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય કે મહાકાવ્યના લક્ષણો આપી રઘુવંશમનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. તો એ સમયે તમારે શું કરવું પડે કે તમારે ચકાસણી કરવી પડે કે જે રઘુવંશમ છે ખરેખર મહાકાવ્ય છે કે નહીં. તો પેલું શું કીધું કે સર્ગબંધોશ્ચ મહાકાવ્યમ. મહાકાવ્ય જે કોઈ હોય એને શેમાં વિભાજિત હોવું જોઈએ? સર્ગની અંદર. તો રઘુવંશની અંદર તમે રઘુવંશનું પુસ્તક ખોલશો ને એટલે તમને ખ્યાલ આવશે કે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શનમાં જ લખ્યું હશે કે કાલિદાસે રઘુવંશની રચના 19 સર્ગની અંદર કરી છે. તો તમારે બસ સિમ્પલી પેલો જે લક્ષણ છે એ લખવાનું કે સર્ગબંધોશ્ચ મહાકાવ્યમ, અને એની તુલના રઘુવંશમ સાથે કરવાની કે રઘુવંશમ છે એ મહાકાવ્ય છે કેમ કે એ સર્ગની અંદર વિભાજિત છે અને એની અંદર 19 સર્ગ છે. એટલે જે સર્ગની અંદર જે વિભાગને, જે ગ્રંથની અંદર વિભાગને સર્ગ એવું નામ આપવામાં આવ્યું હોય એ શું કહેવાય? સર્ગ એવું નામ આપ્યું છે એને મહાકાવ્ય કહેવામાં આવે છે. એટલે આ પહેલો નિયમ કે વિભાગોને સર્ગની અંદર વિભાજિત કરવા. પછી બીજો નિયમ આની અંદર કન્ટિન્યુ કે કોઈ પણ ગ્રંથની અંદર 8 થી ઓછા અને 30 થી વધારે સર્ગ ન હોવા જોઈએ. એની શરત છે કે સર્ગમાં પણ વિભાજિત કરી નાખો પછી એની કોઈ પણ મહાકાવ્ય હોય તો 8 થી ઓછા સર્ગ ન ચાલે અને 30 થી વધારે સર્ગની પણ રચના. જો કે હરવિજય સંસ્કૃત સાહિત્યની અંદર એક હરવિજય નામનું મહાકાવ્ય છે એ 50 સર્ગ ધરાવે છે.
જોકે એ અપવાદરૂપ છે. બાકીના જે પંચ મહાકાવ્યો છે એની અંદર આ શરત પ્રમાણે કોઈની અંદર 19 સર્ગ છે, તો કોઈની અંદર 17 સર્ગ છે, તો કોઈની અંદર 22 સર્ગ છે. 8 થી ઓછા અને 30 થી વધારે સર્ગ ન હોવા જોઈએ. એ ઉપરાંત આની અંદર 30 થી ઓછા શ્લોક અને 200 થી વધારે શ્લોક એક સર્ગની અંદર ન હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ કે રઘુવંશની અંદર 19 સર્ગ છે, તો 19 સર્ગની અંદર પહેલો જે સર્ગ છે એની અંદર 30 થી ઓછા શ્લોક ન ચાલે અને 200 થી વધારે શ્લોક પણ ન ચાલે. હજી આની અંદર એક ચોથું કે આ જે સર્ગ આપ્યા છે કે સર્ગ નંબર 1, સર્ગ નંબર 2, સર્ગ નંબર 3, એ સર્ગને જો તમે અંદર જે કથા વસ્તુ સર્ગની અંદર આવતી હોય એ કથા વસ્તુને આધારે તમે એ સર્ગનું નામ આપવામાં ઈચ્છતા હોય, સર્ગનું નામ તો પણ આપી શકો. જેમ કે રઘુવંશ છે એની અંદર બીજું જે સર્ગ છે એનું નામ છે નંદિની વર પ્રદાન પ્રસંગ, એટલે સર્ગનું નામ સર્ગ નંબર 2 નંદિની વર પ્રદાન પ્રસંગ, એટલે સર્ગનું નામ આપ્યું છે. આ પહેલો નિયમ થયો. સર્ગબંધોશ્ચ મહાકાવ્યમ, જે કોઈ મહાકાવ્ય હોય એ સર્ગની અંદર વિભાજિત હોવું જોઈએ. 8 થી ઓછા સર્ગ અને 30 થી વધારે સર્ગ મહાકાવ્યની અંદર ન હોવા જોઈએ. 30 થી ઓછા શ્લોક અને 200 થી વધારે શ્લોક એક સર્ગની અંદર ન હોવા જોઈએ. અને જો તમે ઈચ્છો તો સર્ગની અંદર આવતી કથા વસ્તુને આધારે તમે સર્ગનું નામકરણ પણ કરી શકો છો. જેમ કે રઘુવંશનું દ્વિતીય સર્ગ નંદિની વર પ્રદાન પ્રસંગ. આ થયો પહેલો. હવે તમારે બીજો નિયમ આવશે આરંભ અથવા તો પ્રારંભ, શરૂઆત. પ્રારંભને તમે શું કહો છો? શરૂઆત. તો મહાકાવ્યની શરૂઆત કેવી રીતે થવી જોઈએ? તો તમે બધા જાણો કે આપણે શુભ કાર્ય છે એની શરૂઆત કરીએ ત્યારે મંગલાચરણથી આપણે એ શુભ કાર્યની શરૂઆત કરતા હોય. પછી લગ્ન હોય તો ગણેશની સ્થાપન દ્વારા આપણે મંગલાચરણ કરીએ છીએ. કેમ? તો કે આપણું જે કોઈ કાર્ય છે એ વિઘ્ન વગર પૂર્ણ થાય એ માટેના આપણા પ્રયત્નો રહેતા હોય. તો એ જ રીતે કવિઓ પણ છે પોતાના ગ્રંથની શરૂઆત છે એ મંગલાચરણથી કરે. કેમ? તો કે પોતાના માટે, એટલે કે કવિના સ્વયં માટે અને જે વાચક માટે છે એના માટે કૃતિ છે એ શ્રેયસ્કર બની રહે. અને વિઘ્ન છે એ કોઈ પણ વિઘ્ન આવ્યા વગર કવિને છે એ કૃતિની રચના પૂર્ણ થાય. જો કે ઘણા બધા ગ્રંથ એવા છે કે જેની રચના છે એ કવિઓ દ્વારા અપૂર્ણ રહી ગયો અને ઉપર પછીથી છે એની અંદર ઉમેરા કરવામાં આવ્યા હોય. તો મહાકાવ્ય છે એનો પ્રારંભ કઈ રીતે થવો જોઈએ? તો કે આશીર્વાદ, નમસ્કાર અથવા તો કથા વસ્તુના નિર્દેશ. પ્રારંભની અંદર એ પ્રારંભના શ્લોકની અંદર કા કોઈના આશીર્વાદ લઈ અને પછી મહાકાવ્યની છે એ શરૂઆત કરી, અથવા તો કોઈને નમન કરીને, જેમ કે કાવ્ય પ્રકાશ છે તો કાવ્ય પ્રકાશની અંદર કવિ ભારતી છે એની નમસ્કાર કરી અને પછી છે એ કવિ છે મમ્મટ એ ગ્રંથની શું કરે છે? શરૂઆત કરે છે. અથવા તો નમસ્કારની અંદર પોતાના ઈષ્ટદેવ છે એને પણ નમસ્કાર કરી શકે, પૂર્વાચાર્યોને પણ યાદ કરી એને નમસ્કાર કરીને પછી પણ ગ્રંથની શરૂઆત કરી શકે. અથવા તો કથા વસ્તુનો નિર્દેશ, એની અંદર એ ગ્રંથની અંદર જે કથા વસ્તુ આવતી હોય એ કથા વસ્તુનો થોડોક એવો નિર્દેશ કરી, થોડીક એવી ઝલક આપી છે પ્રારંભે કરી શકતા હોય. જેમ કે આપણે કુમાર સંભવમ મહાકાવ્ય છે, કુમાર સંભવની શરૂઆત છે ને હિમાલયના વર્ણનથી થાય છે. તો એ શું થયું? તો કથા વસ્તુનો નિર્દેશ થયો. તો મહાકાવ્ય હોય એનો આ 3 પ્રકારે છે એ આરંભ અથવા તો પ્રારંભ થતો હોય: આશીર્વાદ, નમસ્કાર, કથા વસ્તુનો નિર્દેશ. ત્રીજો નિયમ છે કથાનક. મહાકાવ્ય છે એનું કથાનક કેવું હોવું જોઈએ?
કે બે શરત મૂકેલી છે. એક તો ઐતિહાસિક હોવું જોઈએ અને સજ્જનના ચરિત્રને લગતું હોવું જોઈએ. મહાકાવ્ય જે છે એ મહાકાવ્યનું કથાનક એટલે કન્ટેન્ટ છે, વિષય વસ્તુ અંદર. તેને તમે સામાન્ય રીતે જેને વાર્તા કહો છો, એ વાર્તા કથાનક છે એ કેવું હોવું જોઈએ? તો કે સંસ્કૃતનું જે મહાકાવ્ય છે એ મહાકાવ્યનું કથાનક ઐતિહાસિક ઇતિહાસમાંથી પસંદ કરાયેલું, ઐતિહાસિક ગ્રંથોમાંથી પસંદ કરાયેલું. હવે એક સામાન્ય નિયમ જોઈ લો કે આપણે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરતા હોય એટલે એક આધાર જોઈએ. જો એ આધાર ન હોય તો આપણે કોઈ પણ વસ્તુનું નિર્માણ કરી શકતા નથી. આપણે આ પેન બનાવી છે તો પેન માટે પણ આધાર જોઈએ. માટીનો ઘડો બનાવો છો તેની માટેની માટીરૂપ આધાર, જે ઉપાદાન કારણ છે એ જોઈએ. તો એ જ રીતે અહીંયા કવિ જ્યારે કોઈ પણ ગ્રંથની રચના કરતા હોય ત્યારે એ સમયે કવિને કોઈ ગ્રંથનો આધાર લેવો પડે અને એ આધાર લીધા પછી એની અંદર મૂળ પરિવર્તનો કરી અને પછી પોતાની કૃતિની રચના કરતા હોય. તો અહીંયા છે એ જ્યારે કવિ કોઈ ગ્રંથનો છે એ આધાર લે તો એ કેવું હોવું જોઈએ? ઐતિહાસિક એટલે ઇતિહાસનો અર્થ જ એમ થાય સત્ય ઘટના, જે સત્ય રીતે ઐતિહાસિક જે છે. જેમ કે અકબર છે તો કોઈ અકબરની વાત કરે તો એ આપણી ઐતિહાસિક ઘટના થઈ. કોઈ રામાયણની વાત કરે, મહાભારતની ગ્રંથની વાત કરે તો એ આપણા ઐતિહાસિક ગ્રંથો થયા. તો એ ઐતિહાસિક ગ્રંથમાંથી છે એ કન્ટેન્ટ હોવું જોઈએ. જેમ કે રઘુવંશ છે તો રઘુવંશની અંદર 29 રાજાઓનું જે વર્ણન છે એ રાજાઓનું રામાયણને આધારે છે એ કર્યું છે. તો રામાયણ આપણો ઐતિહાસિક ગ્રંથ છે. એટલે એ કથાનક છે એ ઐતિહાસિક ગ્રંથમાંથી પસંદ કરાયેલું અથવા તો કથાનક છે એ ઐતિહાસિક હોવું જોઈએ અને સજ્જનના ચરિત્રને લગતું હોવું જોઈએ. તો રઘુવંશની અંદર જેટલા જુદા જુદા રાજાઓનું વર્ણન છે બધા સજ્જન ચરિત્ર છે, એટલે સજ્જનના ચરિત્રને વર્ણન કરતું જ કથાનક હોવું જોઈએ. આ જે કઈ લક્ષણો મહાકાવ્યના હું નિરૂપિત કરું છું એ બધા લક્ષણોનું મૂલ્યાંકન તમારે આ પંચ મહાકાવ્ય સાથે કરવાનું છે. એટલે છેલ્લે જ્યારે મહાકાવ્યના લક્ષણો પૂર્ણ થશે પછી કઈ રીતે છે તમે એનું મૂલ્યાંકન કરી શકો એ હું તમને શીખવાડીશ. જો કે શરૂઆતમાં થોડીક એવી ઝલક તો મેં આપી દીધી. હવે ચોથું છે શીર્ષક. શીર્ષક તમે બધાએ નામ સાંભળેલું છે. શીર્ષકનો અર્થ થાય મસ્તક. કેમ? તો કે શીર્ષ ધાતુ પરથી શીર્ષક આવ્યું છે. મસ્તક જે આપણું છે, આપણા બોડીની અંદર આ મસ્તક છે ને એનું અગત્યનું સ્થાન છે. એ જ રીતે કોઈ પણ ગ્રંથ હોય એની અંદર જો મસ્તક ન હોય, જો શીર્ષક ન હોય તો તમે એનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે સંસ્કૃત સાહિત્યની અંદર શીર્ષક, કોઈ પણ કૃતિને શીર્ષક આપવાની 3 થી 4 પ્રણાલીઓ પ્રસિદ્ધ છે. જેમ કે કોઈ કૃતિ છે એના નાયક અને નાયિકાના નામ પરથી તમે શીર્ષક રાખી શકો. કે જે શીર્ષકની અંદર નાયક અને નાયિકા બંનેનો ઉલ્લેખ હોય, એટલે નાયક અને નાયિકા. તો માલવિકાગ્નિમિત્રમ, છે કાલિદાસની. એમાં માલવિકા નામની નાયિકા છે અને અગ્નિમિત્ર નામનો નાયક છે. એટલે કોઈ પણ કૃતિનું કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટની અંદર નાયક અને નાયિકા બંનેના નામ પરથી છે એ તમે શીર્ષક છે એ રાખી શકો છો. પછી છે નાયિકા, જેમ કે કાદંબરી. બાણભટ્ટે કાદંબરીની રચના કરી, એની નાયિકા છે કાદંબરી. કાદંબરી માત્ર ને માત્ર નાયિકા પરથી રાખવામાં આવ્યું છે. ઘણી વખત કવિના નામ પરથી પણ છે એ આપી શકાય. જેમ કે ભટ્ટી કાવ્ય,
કવિ ભટ્ટી દ્વારા લખાયેલું. ભટ્ટી છે એ સંસ્કૃત સાહિત્યના એક ખૂબ જ પ્રસિદ્ધ કવિ થઈ ગયા. એ ભટ્ટી કાવ્ય એ પોતાના કવિના નામ પરથી છે એ પડેલું છે. ત્યાર પછી જોઈએ તો મહત્વનો પ્રસંગ, જેમ કે કોઈ કથા વસ્તુ હોય એ સળંગ કથા વસ્તુની અંદર એક હાર્દ રૂપ કે જેના વગર ચાલે જ નહીં એવો કોઈ પ્રસંગ હોય, એ પ્રસંગને ધ્યાનમાં રાખીને મહત્વનો જે પ્રસંગ હોય એ પ્રસંગના આધારે પણ કોઈ પણ કૃતિનું તમે નામ રાખી શકો. જેમ કે અભિજ્ઞાન શાકુંતલમ, જે દુષ્યંત અને શકુંતલાની ખૂબ જ પ્રસિદ્ધ કવિ કાલિદાસની, જે કવિ કાલિદાસ છે એને શિરોમણી કવિ કહેવામાં આવે છે, એવા પ્રસિદ્ધ એવા કાલિદાસની છે એ કૃતિ અભિજ્ઞાન શાકુંતલમ, જે સંસ્કૃત સાહિત્ય જગતમાં સર્વોત્કૃષ્ટ છે એ સાહિત્ય કૃતિ ગણવામાં આવે છે. કહેવાય છે કે આ જગતની અંદર અભિજ્ઞાન શાકુંતલ જેને નથી ભણ્યું એને કંઈ જ અભ્યાસ કર્યો નથી. તો એવું અભિજ્ઞાન શાકુંતલમ કે જેની અંદર શકુંતલાને ફરીથી દુષ્યંતની યાદ આવે છે, એ પ્રસંગ મહત્વનો છે. જો એ પ્રસંગને કાઢી નાખવામાં આવે તો કૃતિનો કોઈ જ હાર્દ રહેતો નથી. તો એ મુખ્ય જે પ્રસંગ છે એના આધારે છે એ શીર્ષક તમે આપી શકો. એ ઉપરાંત સ્વપ્ન વાસવ દત્તમ, તમે નામ પણ સાંભળ્યું હશે, 12મા ધોરણની અંદર સામાન્ય પરિચયનો ભણી ગયા છે કે સ્વપ્ન વાસવ દત્તમના 5મા અંકની અંદર ઉદયનને વાસવ દત્તાનું સ્વપ્ન આવે છે, એટલે એ સ્વપ્ન વાસવ દત્તન, સ્વપ્નમાં વાસવ દત્તા આવતી હોવાથી કૃતિનું નામ શું પાડ્યું છે? સ્વપ્ન વાસવ દત્તમ. તો અહીંયા આ રીતે સંસ્કૃત સાહિત્યની અંદર નાયક અને નાયિકા, કવિ મહત્વના પ્રસંગ ઉપરથી છે એ રાખી શકતા હોય. તો અહીંયા મહાકાવ્ય છે એ મહાકાવ્યનું શીર્ષક કઈ રીતે આમાંથી પડે? તો કે આમાં મહાકાવ્યનું જે શીર્ષક છે એ કાં તો નાયક પરથી અને કાં તો મહત્વના પ્રસંગ પરથી તમે રાખી શકો. એક વાત યાદ રાખજો કે ઘણી વખત એવું બને કે એક કરતા વધારે નાયકો છે, એ વધારે નાયકોનું તમે નિરૂપણ હોતું હોય છે નાયકની અંદર. તો એ સમયે શું કરવું? ઘણા બધા નાયકો હોય તો બધા નાયકોના નામ લખવા, પણ નહીં. તો એ સમય એક શરત છે કે એ સમયે જો નાયક ઘણા બધા હોય તો એક જ કુળના નાયક હોવા જોઈએ, એક જ વંશના નાયક હોવા જોઈએ, કે જેના આધારે તમે એનું શોર્ટ ફોર્મ કરી શકો. એટલે મહાકાવ્ય છે એનું શીર્ષક આ બંને રીતે રાખી શકાય છે. કાં તો તમે નાયકના નામ પરથી રાખી શકો અથવા તો મહત્વના પ્રસંગ પરથી. તો એ રીતે રઘુવંશમ, જેની અંદર 29 રાજાઓનું વર્ણન છે, તો એની અંદર આખો જે વંશ છે એનું વર્ણન છે. એટલે બધા જે દિલીપથી માંડીને બધા રાજાઓ છે એનું વર્ણન અહીંયા કર્યું છે. છેલ્લે અગ્નિમિત્ર સુધીનું વર્ણન રઘુવંશની અંદર, રઘુવંશની અંદર છેલ્લો રાજા એટલે અગ્નિમિત્ર, એ સુધીનું રઘુવંશની અંદર વર્ણન પ્રાપ્ત થાય છે. અને મહત્વનો પ્રસંગ તો કે નિષધીય ચરિતમ વગેરે છે એ તમે આ રીતે શીર્ષક રાખી શકો છો. આ ઉપરાંત પણ મહાકાવ્યના ઘણા બધા નિયમો છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. અસ્તુ.